આજે એક ઐતિહાસિક પળ છે। એક ઇતિહાસમાં જોડાવા જઈ રહ્યા છીએ। વાવ થરાદ જિલ્લો બનશે તેનાથી વાવ થરાદના લોકોમાં ખુશી છવાઈ હતી। તે અતિ વરસાદના કારણે આવેલા પૂરે ધોઈ નાખી હતી। લોકો દુઃખી હતા। વાવ થરાદ જિલ્લાની ઘોષણા થયા બાદ જિલ્લો બન્યો ન હતો। લોકોને સહાયની જાહેરાત થઈ ન હતી। આ બધા વચ્ચે ગુજરાત સરકારે એક ઐતિહાસિક નિર્ણય કરી અને એક જ ઝાટકે આ દુઃખને સુખમાં ફેરવી નાખ્યું છે। વાવ થરાદ જિલ્લો બનવાની ઘોષણાથી પશ્ચિમી બનાસકાંઠાના લોકોમાં ખુશીની લહેર હતી। શંકરભાઈ ચૌધરી ઉપર વિશ્વાસ હતો, પણ સરકારે નવો જિલ્લો ઘોષિત કર્યો ન હતો। તેમાં કાંકરેજ અને ધાનેરાના લોકો વાવ થરાદ જિલ્લામાં જોડાવા માંગતા ન હતા। ત્યારે ભાજપની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, સંવેદનશીલ સરકાર, કુશળ સરકાર પુરાવર થઈ છે। વાવ થરાદ જિલ્લાના પ્રણેતા શંકરભાઈ ચૌધરીના વચનો સત્ય ઠર્યા છે। સરકાર અને શંકરભાઈ ચૌધરીની સરાહના થઈ રહી છે। બનાસકાંઠા વાસીઓમાં હર્ષો ઉલ્લાસ વ્યાપ્યો છે। આ એક ઐતિહાસિક પળ છે અને આ એક ઇતિહાસ આલેખાશે। ત્યારે ગુજરાતની ભાજપ સરકાર, ભૂપેન્દ્રભાઈની સંવેદનશીલ સરકાર અને વાવ જિલ્લાના પ્રણેતા શંકરભાઈ ચૌધરીનું નામ ઇતિહાસમાં આલેખાશે। ત્યારે આ ઐતિહાસિક પળમાં જોડાવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જુઓ ગુજરાત સરકારની આ જાહેરાત। ખૂબ મોટું એવું પરિબળ પૂરો પાડતો આ એક નિર્ણય આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે લીધો છે અને બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને રચિત બનાસકાંઠા જિલ્લામાં 8 તાલુકામાંથી નવીન 10 તાલુકા થશે, જેમાં પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, ડીસા, કાંકરેજ, ધાનેરા અને દાંતીવાડા અને એનું મુખ્ય મથક એ પાલનપુર રહેશે, જેમાં કાંકરેજમાંથી ઓગળ અને દાંતામાંથી હળાદ તાલુકો બનશે। સૂચિત વાવ થરાદ જિલ્લો 6 તાલુકામાંથી 8 તાલુકા થશે, જેનું મુખ્ય મથક થરાદ મુકામે રહેશે, જેમાં દિયોદર, લાખણી, થરાદ, વાવ, સુઈગામ, ભાભર અને મુખ્ય મથક થરાદની રત્નાને મંજૂરી આપી છે અને થરાદમાંથી રાહ અને વાવોમાંથી ધરણીધર તાલુકો બનશે।